નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 27 ફેબ્રુઆરી 2026. તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ 1994થી 2024 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આજે થઈ છે એક અનોખી જાહેરાત. તો હવે પેન્શનરો માટે 100% વિશ્વાસુ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે તમારા માટે ખૂબ મહેનતથી દિવસ રાત એક કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમે સરળતાથી આપની ચેનલ દ્વારા માહિતગાર થઈ શકો. તો અમે આટલી બધી મહેનત કરીએ છીએ, એ માટે અમારી આ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. મિત્રો, થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમને પણ થોડુંક મોટિવેશન મળે અને નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો 8મા કેન્દ્રીય પગાર પંચ માટેની પ્રક્રિયા સત્તાવાર રીતે આગળ વધી ગઈ છે, જેનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારાની આશા છે તે જાગી છે. તો કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ રજૂ કરવાનું શરૂ કરી દીધું છે, જ્યારે સરકાર કમિશનની સત્તાવાર વેબસાઇટ શરૂ કરી છે, જે પરામર્શ શરૂ થવાનો સંકેત છે તે આપે છે. મિત્રો, તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારી યુનિયનો માંગણીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે મળે છે. તો ઇકોનોમિક ટાઈમ્સ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો 25 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીમાં એક સંયુક્ત સલાહકાર મશીનરી એટલે કે NCJCMની રાષ્ટ્રીય પરિષદ હેઠળ મળ્યા હતા. તો આ બેઠકનો હેતુ એક સામાન્ય મેમોરેન્ડમ તૈયાર કરવાનો હતો, જે 8મા પગાર પંચને સુપરત કરવામાં આવશે. તો મુખ્ય માંગણીઓમાં ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ, મોટો વાર્ષિક પગાર વધારો, નિવૃત્તિના લાભો અને પેન્શન તેમજ પ્રમોશન નીતિઓમાં ફેરફારનો સમાવેશ થાય છે. તો આ ભલામણો આગામી અઠવાડિયામાં કમિશનને સત્તાવાર રીતે રજૂઆતનો ભાગ બનવાની અપેક્ષા છે. તો આ દરમિયાન સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર વેબસાઇટ શરૂ કરી છે, જે તેના કાર્યની ઔપચારિક શરૂઆત છે. તો આ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ અપડેટ્સ શેર કરવા, પ્રતિસાદ એકત્રિત કરવા અને કમિશનની પ્રગતિ વિશે માહિતી પ્રદાન કરવા માટે થવાની અપેક્ષા છે. તો ત્યારબાદ ચર્ચા કરીએ તો સંદર્ભની શરતો મંજૂર અને સમયરેખા છે તે સેટ કરવામાં આવી છે. તો સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી હતી. તો પેનલને તેની ભલામણો સબમિટ કરતા પહેલા પગાર માળખા, ભથ્થા અને પેન્શન સિસ્ટમનો અભ્યાસ કરવા માટે 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે. તો અધ્યક્ષ અને કેટલાક સભ્યોની નિમણૂક પહેલેથી જ થઈ ગઈ છે, જોકે નવા પગાર માળખાના અમલીકરણની અંતિમ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મિત્રો, તો ત્યારબાદ વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી બાકી રકમ મળવાની શક્યતા વિશે. તો કમિશન પોતાનો અહેવાલ સુપરત કરે તે પછી પણ અમલીકરણમાં વધારાનો સમય લાગી શકે છે, કારણ કે સરકારે ભલામણોની સમીક્ષા કરવી પડશે અને તેને મંજૂરી આપવી પડશે. જોકે નાણાકીય નિષ્ણાંતો કહે છે કે કર્મચારીઓને હજુ પણ 1 જાન્યુઆરી 2026થી શરૂ થતા બાકી ચૂકવણીનો લાભ મળી શકે છે, જે 7મા પગાર પંચના સમયગાળાના અંત પછી અસરકારક તારીખ માનવામાં આવે છે. તો જેન્સ CFOના સ્થાપક CA મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે બાકી રકમની ગણતરી તે તારીખથી કરવામાં આવશે, ભલે મંજૂરી પછી ચૂકવણી કરવામાં આવે. તો આનો અર્થ એ થયો કે સરકારના અંતિમ નિર્ણય પર આધાર રાખીને નવું પગાર માળખું અમલમાં આવ્યા પછી કર્મચારીઓ અને પેન્શનરોને એકમ રકમ છે તે બાકી મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે તેનો શું અર્થ થાય છે. તો વેબસાઇટનું લોન્ચિંગ અને ચાલુ પરામર્શ સૂચવે છે
કે 8મા પગાર પંચની પ્રક્રિયા હવે સક્રિય રીતે આગળ ચાલી રહી છે. તો જ્યારે અંતિમ પગાર ફેરફારોમાં સમય લાગી શકે છે, તો વર્તમાન વિકાસ સૂચવે છે કે પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારા વાસ્તવિકતાની નજીક છે તે જઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.